નમસ્કાર મિત્રો, રાજ્યમાં વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। સાથે સાથે વરાપને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે। સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં बात करी लीए तो पोरबंदर, भानवड, सलाया, जामनगर, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અલંગ, વેરાવળ, ઉના અને મહુવા આમ સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક તડકાછાયા વાતાવરણ સાથે છૂટો છાંટો વરસાદ પડવાની સંભાવના રહેલી છે। દિવસ દરમિયાન પણ તડકાછાયું વાતાવરણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યું હતું, તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, અમોદ, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા, નવાપુર, આહવા, અલીરાજપુર આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે। સુરત, બારડોલી, વ્યારા, નવસારી, ઉમરપાડા, ડેડિયાપાડા તેમજ બિલીમોરા, વાસંદા આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારો, વાપી સુધીના તમામ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ જોવા મળવાની આજે રાત્રિના સમયગાળા દરમિયાન શક્યતા રહેલી છે। મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો ઢોળકા, ધંધુકા, ખેડા, નડિયાદ, દાહોદ, ગોધરા, અમદાવાદ, વિરમગામ તેમજ લુણાવાડા સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તડકાછાયું વાતાવરણ દિવસ દરમિયાન જોવા મળ્યું હતું। આજે રાત્રિના અત્યારે સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક ઝાપટા પડવાની શક્યતા રહેલી છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં મુખ્યત્વે આકાશ સ્વચ્છ જોવા મળ્યું હતું અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છ જિલ્લાના નિરોણા, ભુજ તેમજ ભચાઉ, મનફરા, રાપર, નાગવીરી તેમજ માંડવી, નલિયા, લખપત, ખાવડા આ બધા કચ્છ જિલ્લાના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક સાટા ખરવાની શક્યતા છે આજે રાત્રિના સમયગાળા દરમિયાન। ઉત્તર ગુજરાત વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાલનપુર, ખેડબરમાં, હિંમતનગર, મહેસાણા, રાધનપુર, ડુંગરપુર, પાટણ, રોડા, હરીજ, સાણસમા, મોઢેરા, મહેસાણા આ બધા વિસ્તારો છે। ઈડર સુધીના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ થવાની સંભાવના રહેલી છે। તો મિત્રો હવે વરાપની વાત કરીએ તો હવે હજુ આગામી દિવસ ખાસ કરીને 17-18 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય, 19 તારીખમાં પણ વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે। હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે હજુ 2 દિવસ માટે તડકાછાયું એટલે કે વરાપી વાતાવરણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં પણ સારું એવું વરાપી વાતાવરણ જોવા મળવાની શક્યતા રહેલી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક વાદળો બંધાય તો વરસાદી માહોલ પણ થવાની શક્યતા રહેલી છે। હજુ નક્ષત્ર આથેડો બાકી છે, આ બધા નક્ષત્ર હાથીને એમાં સારો એવો વરસાદ પડી શકે છે। તેમજ આગામી સમયમાં જો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક હળવો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ તો એના ભાગરૂપે વરસાદી માહોલ ફરી જામે અને સાર્વત્રિક વરસાદ પડે તેવી પણ આગામી સમયમાં સંભાવના રહેલી છે। તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર। વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો।